જય સદગુરુદેવ. સતચિત આનંદ સ્વરૂપ ભાગ 6 સાખી લઈએ. હું કરતો હાલી નીકળમાં મોટપમાં નથી બહુ સારો, લોટ પાણીનો લાડવો પકડાવશે, બીજું બધું પરબારો. હો બીજું બધું પરબારો. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, હું એટલે અભિમાન કરીને હાલમાં જગતમાં મનથી મોટપ કરવામાં નથી બહુ સારું. હે માનવ, ગમે તેટલી મોટપથી જીવશો જગતમાં તો પણ અંતે તો લોટ પાણીનો લાડવો મૂકશે, બીજું બધું પરબારું એટલે દેહને બાળી મૂકશે, અને જે તે મારું મારું કરીને ભેગું કરેલું હશે તે પરબારું એનું કરી લેશે. એટલે કહેશે હવે આ મારું. એટલે સંતો સાખીમાં સમજાવે છે, હે જીવ, તું કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સત્ય જ્ઞાન સમજીને, હે જીવ, તું શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. ખોટા અભિમાન ન કર જગતમાં મહાન બનવાના. ક્ષર અક્ષરે જગત સ્વાર્થી બનાવ્યું છે. ક્ષર એટલે માયા શક્તિ અને અક્ષર એટલે શિવ. એટલે સ્વાર્થ હોય એટલી વાર ભાઈ ભાઈ કરે, સ્વાર્થ પૂરો એટલે તે જ તમારી નિંદા કરે, આવો ને તેવો. એટલે મનન કરી માનવ જન્મનું વિચારજો કે જગતમાં મહાન બનવા મળ્યો છે કે સમાન ભાવે જીવી આત્મકલ્યાણ કરવા મળ્યો છે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, એટલું તો કરી લે બંદા, એટલું તો કરી લે રે, દુનિયાની અંદર આવીને રે. ન બાંધ પાપની પોટલી, લઈ જા સાચી કમાઈને, એટલું તો કરી લે બંદા, એટલું તો કરી લે. સાખીમાં સંતો સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, હે માનવ, જગતમાં મહાન બનવાનું છોડી દે. તે ઓહમ સોહમે સ્વાર્થી જગત બનાવ્યું છે. મહાન બનવા જઈશ તો અભિમાન આવશે, અભિમાનથી પાપ કર્મ કમાઈશ. એટલે ધનનું માન ગુમાન છોડીને કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણ પકડી લે બંદા. તે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવે છે કે પરમાત્મા એકમાંથી અનેક કેવી રીતે થયા, અને કૃપા કરી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. તે પ્રભુ ભજન કરી સાચી રામ નામની કમાઈ લઈ જા ભેગી, પાપની પોટલી ન બાંધ. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક કહરામાં સમજાવે છે, રામ નામ વિના, રામ નામ વિના, મિથ્યા જન્મ ગુમાવ્યો, સે મરસે સુવા જ્યાં ચહેડે, ઊન પડે પછતાય હો, ઊન પડે પછતાય. સાખીમાં અમારા સદગુરુની વાણીમાં અને કબીર સાહેબ કબીર બીજક કહરામાં ત્રણેયમાં સરખું જ સમજાવે છે, હે માનવ, જગતમાં અભિમાન કરીને ખોટો જન્મ ગુમાવમાં. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને, હે જીવ, તું રામ નામ સુરતામાં ભજી લે, જેથી તારા કરેલા કર્મ બળે અને અંત સુધરે. પછી કબીર સાહેબ કહે છે, જેમ સારું એવું ફળ સેમર વૃક્ષમાં બેસીને સુવા અમૃત ફળ ખાવા જાય તેમ. કેમ કે બહાર દેખાતા સુંદર વૃક્ષના જ્યારે ફળ ખાતા ખાતા તેમાં ઊન જ ઉડે છે, એટલે બહાર દેખાતા દેહના રંગ રૂપમાં મોહીને
પાપ કર્મ જ કમાઈએ છીએ. એટલે પછતાવા સિવાય કશું જ મળતું નથી. એટલે અંતે જીવ પછતાય છે કે મારા કરેલા કર્મ જ મારે ભોગવવા પડ્યા. સત્ય જ્ઞાની સદગુરુ સત્ય જ જ્ઞાન સમજાવતા છતાં અભિમાનમાં ફર્યા. તેમાં વાણીમાં કહે છે ને, સંત સમજાવે અભિમાનમાં ફરે, નરભે રામની ભક્તિમાં ભાંગલ નહીં પડે. લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે, જોતા નહીં જડે મનખો પાછો નહીં મળે. લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સત્ય જ્ઞાન સમજાવે છે. તો હે જીવ, તું શેનું અભિમાન કરે છે? તનનું કે ધનનું? તે અહીંયા જ મૂકીને જવાનું છે. મનથી ભટકતા મોહ વિકારમાં તે નિર્ભય પદને કે પરમાત્માના પદને પામેલા સત્ય જ્ઞાની સદગુરુના શરણે આત્મકલ્યાણની ભક્તિમાં ભળતા નથી. એટલે જુદી જમાવે છે, કાં તો સદગુરુ શરણ છોડી દે છે. હે જીવ, ખોટા અભિમાન છોડ મહાન બનવાના. સત્ય જ્ઞાની સદગુરુના શરણે આવીને રામ નામનો લાવો લઈ લે. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું અને કરેલા પાપ કર્મ બ્રહ્મા અગ્નિમાં બાળ. તેવું સંતો વાણીમાં સમજાવે છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. નિજ નામ જપે રે ચિત્ત રાખીને, સંત જગતમાં તે મોટા રે. નિજ નામ જપે રે ચિત્ત રાખીને. હે માનવ, અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે કે જગતમાં તે જ સંત મોટા કહેવાય જે પ્રભુ પરમાત્માના પદમાં ચિત્ત રાખી નિજ નામ જપે. નિજ એટલે સુરતાથી આત્મા પરમાત્માનું મિલન કરવાનું નામ. પરમાત્મા એક છે તેમ પરમાત્મા સુધી પહોંચવાનું નામ એક જ છે. કહેવાતા સંતો ભાઈ જુદા જુદા નામની વાતું કરતા ફરે જગતમાં. વાતું કરતા ફરે છે જગતમાં સંત કહેડાવવા માટે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, સંત કહેડાવે સૌ કોઈ રે, કેવાયા તેરે વાન રે. સંત કહેવડાવે સૌ કોઈ રે, ભણ્યા પણ ગણ્યા નહીં. ઘર ઘર ફરતો બોલી વાચાડ રે, સંત કહેવડાવે સૌ કોઈ રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે કહેવાતા સંતો ભાઈ, તમે જુદા જુદા નામ આપો છો જગતના જીવને. સંતોની વાણીની ઓથ લઈને કે દેવોના મંત્ર આપીને સીધા શરીરમાં ગોતવા મોકલો છો સંત બનવા માટે. જેટલા જીવ જગતમાં સંત કહેવડાવવા માટે કે પૂજાવા બેઠા તે પોતાના કર્મથી અહીંયા 3 લોકના જન્મ મરણમાં રહેવાના. પૂજાવું તે અભિમાન છે ને, અભિમાનથી કર્મ, કર્મથી દેહ. હે જીવ, તમે સંતોની વાણી ભણી ઘણી પણ આત્માનું કલ્યાણ થાય તે પ્રભુ ભજન કર્યું નહીં. સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને અને ઘરે ઘરે ભટકતો ફરે છે બોલીનો વાચાળ. મીઠી મીઠી વાતો કરવા, આમ કરવું પડે ને તેમ કરવું પડે તેવી જગતના જીવને શિખામણ આપે.
ખુદ ભીતર મોહ વિકારથી અંધારું અને સંત બનવા નીકળે જગતમાં. તેવું અમારા સદગુરુ તેની વાણીમાં સમજાવે છે. હવે સદગુરુની આગળની વાણી લઈએ. નામ નગારાનો બત ધરતી અને નથી ઘટમાં પણાના ફણગા ફૂલતા સત શબ્દ સંગ લાગી સુરતી નિત્ય તાર મિલાવીને સંત કાપે કર્મ કાંડ રે નીચ નામ જપે ચિત્ત રાખીને. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, જેમને સત શબ્દના સંગમાં સુરતા લાગી તેમને ધરતી પર રહીને ત્રિપુટીએ નામના નગારાની નોબત વાગી. તેના ઘટમાં અભિમાનના ફણગા ફૂટતા નથી, એટલે તે મહાન બનવા જગતમાં ફરે નહીં. એકાંતે બેસીને પ્રભુ ભજન કરે, નિત્ય સુરતાનો તાર મિલાવીને. તેવા સત્યજ્ઞાની સદગુરુ કાપે આપણા કરેલા કર્મના કાળ. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને અને નિસ્વાર્થ ભાવે માનવ સેવા કરે, ઉતરતા શબ્દોની વાણીના ગુણ ગાઈને. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હે મનવા રામ ગુણ ગાય લે, ગુરુ ચરણમાં ચાલ રે મનવા રામ ગુણ ગાય લે. માતા પિતા તારા પુત્ર ભાઈ મહેલ મંદિર ઘર માલ રે એ સર્વ સ્વપ્ન સમાન કરજે નહિતર ખાસે કાળ રે હે મનવા રામ ગુણ ગાય લે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને હે જીવ, સદગુરુની કૃપાથી ઈશ્વર રામના ગુણ ગાઈ લે સંતોની વાણી થકી. હે જીવ, તારા માતા પિતા પુત્ર ભાઈ કે મહેલ મંદિર ઘર માલ. મંદિર એટલે દેહ પણ તારો નથી, તે અહીંયા સર્વ મૂકીને જ જવાનું છે. એટલે મમતા સેમાય ન રાખીશ, નહીતર કાળ ખાશે. માયા જ મમતા ઉપજાવે છે ને મારા તારાની. હે જીવ, સમાન ભાવે જીવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પ્રભુના ગુણ ગાઈ લે માનવ જન્મમાં, જેથી જન્મ મરણના ધક્કા બંધ થાય. તેવું અમારા સદગુરુ સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. ગોવિંદ ગાયા વિના તે જન્મ ગુમાવ્યો રે, ભજન હરિનો કેમ ગયો ભૂલી, દુનિયામાં ડાપણમાં ડોલી રે ફરે છે સિદ્ધને રે ભૂલી. ઘણો રે ગુચાવ્યો રે ગોવિંદ ગાયા વિના તે જન્મ ગુમાવ્યો રે. હે જીવ, તે સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સંતોની વાણી થકી ગોવિંદ પ્રભુના ગુણ ગાયા નહીં અને દુનિયામાં અભિમાન કરીને ફરે છે. હરિનું ભજન કેમ ભૂલી ગયો? હે જીવ, શા માટે મનથી ફૂલાઈને ફરે છે? મહાન બનવા માટે જગતમાં
તને તારા કરેલા કર્મ અને તને તારા કરેલા કર્મએ ઘણો ગૂંચવ્યો. હવે તો સમજ આત્મકલ્યાણ કરવાનું. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો મારા ભાઈ. સદગુરુની આગળની વાણી લઈએ. નામ જપે જેની મતિ મોટી મમતા મારકો બુદ્ધિને કોડી એની અંદર નહીં પૂરણા ખોટી રામ નામ ગુણ ગાયને સંત ભગાવો બ્રહ્મ ગળારે નીચ નામ જપે ચિત્ત રાખીને સંત જગતમાં તે મોટા રે નીચ નામ જપે ચિત્ત રાખીને. હે માનવ, તમે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરીને સમજીને હે જીવ, તું સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે. નથી ભેરું આવવાનું, તેની કુબુદ્ધિ ઘોડીને માયા મમતાને માર, એટલે સદબુદ્ધિ આવશે. જે સુરતાથી નિજ નામ જપે, જેની મતિ મોટી એટલે ધીરજ આવે, તેની ભીતર કોઈ માયાવી ફૂરણા ખોટી નથી. હે કહેવાતા સંતોભાઈ, તમે રામ નામને કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને હે જીવ, તમે સદગુરુની કૃપાથી રામ નામના શબ્દનું પ્રભુ ભજન કરી વાણી થકી ગુણ ગાઈને 52 તત્વના ભ્રમના ઘડા ભગાવો કે દેવદેવીના, અને 53માં પરમાત્માને નિહાળો, પેલા બહાર પછી ભીતર. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, રામ ભજન બિના નહીં નિસ્તારા, જાગમન ક્યું સોતા રે, જાગ્રત નગરી में ચોર ન લૂટે, ચખ મારે જમદૂતા રે, રામ ભજન બિના નહીં નિસ્તારા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે માનવ, તમે જાગો 52 તત્વમાંથી કે દેવદેવીએ રચેલા માયાવી ખેલમાંથી. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નેણે નિરખી સમજીને હે જીવ, તમે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લ્યો, જેથી આ જાગ્રત દેહ નગરીમાં માયાવી ચોર ન લૂંટે. પ્રભુ ભજન વિના દેવના 16 અને દેવીના 36 એમ 52 તત્વ નહીં મરે. 52 તત્વનો આ જગત બગીચો છે, તો ભવસાગરમાંથી તરી શકીએ નહીં. આ દેહ નગરીમાં માયાવી ચોર લૂંટે છે, જે કામ, ક્રોધ, મોહ, લોભ, અભિમાન જેવા કર્મ કરાવીને પછી પાછા જમના જ તેડા આવે છે. જમ એટલે જમણો સ્વર કે ત્રિગુણી માયા દેવીનું ઘર. તે પોતાના બાળકોને જન્મ આપે પાછી ખાઈ જાય. તેને સંતો સર્પણી કે કાળ પણ કહે છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. સદગુરુની આગળની વાણી લઈએ. ઉચ્ચ નીચ સારા તરી જાય, નામ જપે તે મુક્તિ પામે, રામ ધામમાં ઓલટ રે સમાવે. ઉચ્ચ નીચ પદ પામીને સંત રામનું ભજન મોટું રે, નિજ નામ જપે ચિત્ત રાખીને સંત જગતમાં તે મોટા રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે
પરમ પ્રભુના દેશમાં કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી. સર્વમાં એક પરમાત્માના ઘરનો આત્મા જ છે. જે જીવ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને નામ સુરતાનું પ્રભુ ભજન કરે તેને સુરતાથી ઉલટધામમાં સમાવે. હે માનવ, સત્યજ્ઞાની સદગુરુ સંતરામનું ભજન મોટું છે. તેના શરણે જતા ધનવાન કે ગરીબ ગમે તે માયાના દેશમાંથી મુક્તિપદ પામે છે. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, તું તારો આપ્ત પાસ રે ઝંઝાળી જેવડાતો તારો આપ્ત પાસ રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે જીવ, કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને, હે જંજાળી જીવ, તું તારા આત્માના કલ્યાણનું કરવા માટે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર. જેથી કર્મ બળે તારા આપમાં જ તારો આત્મા છે તે તેને ઓળખ. પ્રભુના દેશમાં કોઈ ધનવાન નથી કે કોઈ ગરીબ નથી. સર્વ પરમાત્માના અંશ જ છે તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, નિજ કલ્યાણની ભક્તિ કરી ઉતરો ભવસાગર પાર. સદગુરુની આગળની વાણી લઈએ. પ્રવીણ રામ હરિજન ચરણા હરિજન તે જીવતા મરણા ભવસાગરમાં ફરી નવ ફરતા ઉલટ સોલટ સમાયને સંત જીવન મુક્ત મળે રે. નિજ નામ જપે ચિત રાખીને સંત જગતમાં તે મોટા રે. અમારા સદગુરુની વાણીમાં તેમના શિષ્ય કહે છે, મારા સદગુરુ હરિના જન કે પરમાત્માના અંશ અવતારી છે. તે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પીને જગતમાં જીવતા મરણા એટલે મનથી મરીને જીવે છે. સુરતાથી મુક્તિપદમાં કે પરમાત્માના પદમાં માલે છે પોતે પોતાનામાં. તો તેવા સત્યજ્ઞાની સદગુરુ જીવન મુક્તિને પામેલા મળે તો પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજીને, હે જીવ, સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને એટલે સુરતાને ઉલટ સુલટ સમાવીને તે ભવસાગરમાં જન્મ મરણ આવતા નથી. તેને ભવસાગરમાં જન્મ મરણ આવતા નથી એટલે સુરતાથી પોતે પોતાનામાં સમાઈને રહે છે. તેવી સત્યજ્ઞાની સદગુરુની કૃપા ન્યારી છે વાલા. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, પ્રભુ ભજ રે પ્રાણી રે દીધી નર દેહ દયા રે. પ્રભુ ભજ રે પ્રાણી રે હરિતકારી રે. તારા સારો પ્રગટ થયા રે. પ્રભુ ભજ રે પ્રાણી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, પ્રભુ દયાળુએ તને મનુષ્ય અવતાર દીધો છે તારું આત્માનું કલ્યાણ કરવા. હે જીવ, તારા માટે પરમ અંશ પ્રગટ થયા એટલે પૃથ્વી પર અવતાર ધર્યો છે. તે શરણે આવેલા જીવનું ભલું જ કરે છે એટલે આત્માનું કલ્યાણ જ કરાવે છે. એટલે પેલા બહાર પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સમજાવી કૃપા વરસાવી શબ્દ સુરતાનું
પ્રભુ ભજન આપણા પોતાનામાં જ કરાવે છે. તો હે જીવ, સાંગોપાંગ સદગુરુના શરણે રહીને પ્રભુ ભજન કરી પ્રભુને ભજ, જેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને અંત સુધરે. બાકી કર્મ બાળવાનો 3 લોકમાં એ કંઈ ઉપાય જ નથી, તેવું સંતો વાણીમાં સમજાવે છે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો વાલા. રામ ભરોસે.